નમસ્કાર, વંદે માતરમ. તમામ રઘુવંશી ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય રઘુવંશ. આજ રોજ આપના સમક્ષ હું લોહાણા મહાજન કેશોદ વતી એક શુભ સંદેશો લઈને ઉપસ્થિત થયો છું. ગયા 2 વર્ષમાં આપે જે વિશ્વાસ મૂકી અને લોહાણા સમાજમાં મહાજનમાં આપે જે અમને ટ્રસ્ટી મંડળ તરીકે નિયુક્ત કરેલા, અને અમારી જે પ્રક્રિયા હતી વચગાળાના ટ્રસ્ટી તરીકે કે નવા ટ્રસ્ટી મંડળના નામ જૂના કમી કરીને દાખલ કરવા, સામાન્ય સભા બોલાવી, બંધારણ રજૂ કરવું, બંધારણને ચેરિટીમાં પણ મંજૂર કરાવવું અને અલ્ટિમેટ આપણે ચૂંટણી પ્રક્રિયા કરાવી અને નવા ટ્રસ્ટી મંડળ નિયુક્ત કરવી, એ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ અને એમાં આપણે સક્સેસ ગયા છે. એ માટે હું તમામ રઘુવંશી ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી 10 જુલાઈ અને શુક્રવારે રાત્રે 9:30 કલાકે લોહાણા મહાજન સુંદરવાડી ખાતે આપણે એક સામાન્ય સભાનું પણ આયોજન કરેલું છે. તેમાં તમામ રઘુવંશી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને પધારો તેવું અમે આહવાન કરીએ છીએ. એના અનુસંધાને, ચૂંટણી પ્રક્રિયાના અનુસંધાને જ આપણે અત્યારે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે. મહદઅંશે રઘુવંશી ભાઈઓ બહેનો જે 18 વર્ષથી ઉપરના છે તેમણે સભ્ય નોંધણી કરાવેલી છે. જેમણે સભ્ય નોંધણી નથી કરાવેલી તેમને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે સભ્ય નોંધણી કરાવે. જે સભ્યો પોતાના ફોર્મ લઈ ગયા છે અને રજૂ નથી કરેલા તે ફોર્મ ભરીને વહેલી તકે રજૂ કરે. અને ખાસ અપીલ પણ છે કે જે રઘુવંશી ભાઈઓ બહેનોના સગાવાલા બાકી છે એમને પણ આપણે વિનંતી કરીએ કે આ સભ્ય નોંધણી કરાવે. અને આગામી 10 જુલાઈએ આ સભ્ય નોંધણી અને મતદાર યાદી આપણે પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવશે. આગામી 10 જુલાઈએ આપણે જે મહત્વપૂર્ણ સભા બોલાવી છે તેમાં ચૂંટણી પ્રક્રિયા કઈ રીતના રહેશે, ચૂંટણી સમિતિની રચના કરવામાં આવશે, તેની કાર્યવાહી શું રહેશે, કોણ મતદાન કરી શકશે, કોણ ઉમેદવારી કરી શકશે, એ તમામ નિયમોનું ત્યાં સામાન્ય સભામાં આપણે ડિસ્કશન કરવામાં આવશે. હું આજ રોજ દરેક રઘુવંશી ભાઈઓ બહેનોને આહવાન કરું છું જે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે, જે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે, સેવા કરવાની ભાવના ધરાવે છે, જેના મનમાં કંઈક લોહાણા સમાજ કેશોદ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, નવી સમાજ ઊભો કરવા માટે, લોહાણા સમાજના ભાઈઓ બહેનો માટે, એના સંપૂર્ણ વિકાસ માટે જેનું કંઈક વિઝન રહેલું છે, એ તમામને નમ્ર વિનંતી છે. ખાસ તો યુવાનોને નમ્ર વિનંતી છે કે આપ આગળ આવો, આપણા લોહાણા સમાજને આપણે આગળ ધપાવીએ, આગળ લઈ જઈએ. અને તમે તમારી એક પેનલ, 11 જણાની જે પેનલ છે એ ઉતારો અને આ ઉમેદવારી નોંધાવી અને આ ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બનીએ. 1 પેનલ, 2 પેનલ, 3 પેનલ, જે ભાઈઓ આ ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય એ તમામને અમે લોહાણા સમાજ કેશોદ વતી ફરીથી હું અમને નમ્ર અપીલ કરી અને અપીલ કરું છું કે તમે આવો અને સમાજના વિકાસ માટે, ઉત્થાન માટે ભાગ લ્યો. આ તકે લોહાણા મહાજન કેશોદ વતી હું ફરીથી તમામને વિનંતી કરું છું કે આગામી 10 જુલાઈ શુક્રવારે રાત્રે 9:30 કલાકે લોહાણા મહાજન સુંદરવાડી ખાતે સામાન્ય સભા જે આપણે રાખેલી છે તેમાં તમામ ઉપસ્થિત રહીએ, તેનો હિસ્સો બનીએ અને બહુમતીની થી આપણે જે કંઈ પ્રક્રિયા ચૂંટણીની કરવાની છે, ચૂંટણી સમિતિની રચના કરવાની છે, ઉમેદવારીની જે પ્રક્રિયા કરવાની છે, એના માટે આપ તમામ ઉપસ્થિત રહીએ અને આપનો સાથ સહકાર આપીએ. ભવિષ્યમાં આવનારી પેઢી માટે એક આપણે સુવર્ણ યુગ લખી જઈ રહ્યા છે અને સંપૂર્ણ લોકશાહી ઢબે આ પ્રથમવાર બનશે આપણા લોહાણા સમાજમાં કે પ્રથમવાર લોહાણા સમાજની લોકશાહી ઢબે સંપૂર્ણ ચૂંટણી થવા જઈ રહી છે. અને એના સંપૂર્ણ સાક્ષી આપણે બનીએ. સમાજના ઉત્થાન માટે ચાહે આપણે ઉમેદવારી નોંધાવો, મતદાન કરીએ, અને એ પણ ન કરી શકતા, ઉમેદવારી ન નોંધાવી શકતા હોય તો જે કોઈ આપણા ભાઈઓ બહેનો આમાં કામ કરવા ઈચ્છે છે તેને એટલીસ્ટ આપણે સપોર્ટ કરીએ. જે કંઈ પણ 11ની પેનલ ચૂંટાઈને આવે તેને ભવિષ્યમાં આપણે તન, મન અને ધનથી સંપૂર્ણ સહકાર આપીએ અને આપણા સમાજને આગળ લઈ જઈએ. તેવી જ તમામને હું ફરીથી લોહાણા સમાજ કેશોદના તમામ ટ્રસ્ટી મંડળ વતી નમ્ર વિનંતી કરું છું. આગામી 10 જુલાઈએ આપણે તમામ ઉપસ્થિત રહીએ, સામાન્ય સભામાં ઉપસ્થિત રહીએ અને આગળના આપણા સમાજના વિકાસ માટે સંપૂર્ણ સાથ સહકાર આપીએ. જય જલારામ, જય રઘુવંશ, જય શ્રી કૃષ્ણ.